જો સિંહ આવ્યો મને આ એક જ વોકિંગ કરે છે વોકિંગ સેલિબ્રિટી હતા કાકા અંદર અવાજ કરે છે જે રિયો દેખાય હેલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ તમારું નવા બ્લોગમાં સ્વાગત છે તો અત્યારે આપણે સકરબાગ ઝૂમાં જઈએ છીએ બે એક થયું સકરબાગ ગયો કે ઝૂ ગયો તો મંથનને જોવું છે આની પહેલા જોયું છે પણ અત્યારે પાછું જોવું છે અને આજે મંથનનો લુક કંઈક અલગ જ પ્રકારનો છે આ શું છે મંથનભાઈ ફોર્મલમાં આવી ગઈ ત્યાં મોટા ભાઈ આપણા લિફ્ટમાં રાહ જોવે છે તો આપણે જઈએ છીએ ગાડીમાં તો મિત્રો આપણે પૂગી ગયા છીએ સકરબાગ ઝૂ કામ ચાલુ છે પાર્કિંગ અહીંયા મોટા ભાઈ પાર્કિંગ કરે છે અહીંયા કામ ચાલુ છે મોટા ભાઈ ટિકિટ લઈ લીધી હવે ચાલો આપણે જઈએ તો ટિકિટના છે મોટાના 40 ને નાના છોકરાઓના 20 રૂપિયા પેલું પક્ષી મળ્યું છે સારસ બા નો આવે બીજું પક્ષી છે તો આપણું રાષ્ટ્રીય પક્ષી મળી ગયું છે મોર મોર સાથે બીજા પક્ષી હોય છે આ છે સફેદ કાકણસાર એટલો બધો ઊંચો ન ઉડે મને આ જો મસ્ત છે પાણીમાં હાલે છે આખું ઝાડવું હોય આનું નામ છે પીળી ચાચ ઢોક બધા વૃક્ષમાં બેઠા નામ શું છે પીળી ચાચ ઢોંક આનું નામ છે પરદેશી ઝુમ્મસ ઈગલ એમ ન કરાય મંથન સિંગ માણસો ખાવાનું નાખ્યું હોય સિંગ પેડી જો પોકે નાખી છે સિંગ એક ઉપર બેઠો હે અંદર તેનું રમત ગમતનું રાખ્યું મંથન જોવું તો મિત્રો આ છે પહાડી પોપટ કેટલા બધા આ જારી રહી કે દેખાતું જ નથી આ છે કુંજ તો મિત્રો આપણે જંગલી બિલાડી આગળ પૂગ્યા છીએ આ જંગલી બિલાડી સકરબાગમાં સૂતી છે આરામ ઓય હરિનગર મંથન એને હે બે છે જોવા આવું જોશે મારે હા એક તડકો છે કે મંથન એક હુતી છે જંગલી બિલાડી આ નવી સર્વિસ ચાલુ થઈ રહી છે જૂના સકરબાગમાં નથી ગાડી જાય છે ત્યાં શું કે છે લેપર્ડ અને બાકી ખબર બિલાડી છે બધા હુતા હે ઠીક है मगज मारी करता जाओ ने हुआ जी ने यार मोटा भाई राज होवे से दीपड़ो
બધા હુતા હે બપોરી વચારા હુવા દેના મંથન હે મંથન દીપડો હુતો હે હુતો હે બિચાગડો વાઘ છે વાઘ સિંહ નો અવાજ આવે ને એટલે યો આવ્યો ને ભાઈ જોવે હે જો એક અંદર આટા મારે છે પિંજરાની અંદર અંધારું છે જો આટા મારે જો રહ્યો બધા હુતા છે અત્યારે પ્રાણીઓ મોસ્ટ ઓફ તો અહીંયા એક બેઠો જો એક અહીંયા બેઠો છે જો જોવે મંથન જોવે જોવે જો ઊભો થયો હે વાઘ મંથન વાઘ એ કે થોડુંક વોકિંગ કરી લઈ હવે બહુ થાકી ગયો હમણાં સ્ટ્રેચિંગ કરતો હતો મંથન એક અહીંયા બેઠો હે એક અહીંયા રખડે જો હજી ઝાડવા પાછળ અહીંનું રમવાનું સાધન કબૂતરને જીરી કઈ બીક નથી અહીં અંદર પાણી પીવે છે કારણ કે તેની પાસે બેનિફિટ છે ઉડવાનો અને અહીંયા જો સિંહ બેઠો હે મંથન અંદર સિંહ બેઠો ને કબૂતર અંદર આટા મારે જો સિંહ આવ્યો મંથન એક જ વોકિંગ કરે બાકી બધા હુતા હે રાજા એક જ વોકિંગ કરે હે સેલિબ્રિટી હતા કાકા એને હાલવાનું કીધું એટલામાં હાલવાનું અંદર અવાજ કરે અંદર અવાજ કરે જે રહ્યો જો દેખાય હા બોલો જો તો મિત્રો તમે જોઈ શકો છો કેવડી મોટી ખિસકોલી છે ક્યાં એ તો ખાવાનું છે ભારતીય મોટી ખિસકોલી આ છે સિલ્વર ફિઝન્ટ જાય રે મગર હુતી જો સાચી છે હું ખોટી છે સાચી છે મંથન આ બધા હુતા હે રવિવારની રજા સાપ આવે છે સાપ ઉપર જોવે છે ઉપર ચડવું છે જો જઈડો ચડશે નહીં અહીંયા કૂતો હ કાચબો અંદર તો જો ઢગલા કરી નાખ્યા એકબીજા માથે ચડે માં જો બધા લાઈનમાં હુતા હે આમ તો જો કેટલા બધા કાચબા અહીંયા જો વોકિંગ હાલે વોકિંગ અજગર હું તો જવા મંથન આજ બધા આરામમાં હે આજ બધા રવિવારના આરામમાં હે મંથન આજ રવિવાર બધા આરામમાં હે આગળ જઈ આવે હું જોવા મળે છે પેલા એ માછલી કરે હતું બંધ કરી દીધું હવે આખું રિનોવેટ કરી નાખ્યું છે શું
આવ્યો મંદન. આજે આઈ વોકિંગ હે વોકિંગ મારે આના કાંટા ખતરનાક હોય છે. આજે બધાય હુતા છે. આજે ખોટો પ્લાન કર્યો મંથાને. કેદુનો લોહી પી ગયો તો સકરબાગ જવું. ખોટો આવ્યો ને. બધાય હુતા છે પ્રાણી. અરે એક સિંહ જાગતો હતો. તેની ગેંગમાંથી એક સૂતું છે અને બીજા બધાય જાગે છે. જો સંશોધનમાં નીકળ્યા છે બધાય. તો અહીંયા ટ્રીઝ ને બધું સારું વાવી દીધું છે પહેલાં કરતાં. હરું ભરું કરી નાખ્યું છે. અહીંયા ગાર્ડન છે ચિલ્ડ્રન્સ. શું કહેશ તું? એ કાકા આની ઉપર બેહો તો મજા આવી ગયો કેની ઉપર? આની ઉપર ઓલા બુલમાં હતા હા ગુલારીને નાખી દે સમજો. અંદર મોડે છે કાકા એને પાર્ટી કરસ આજે હે ને એમને માટો મારવા આવ્યા છે મોર સમજો. આ છે ભારતીય બાઈસની. હિપોપોટેમસ જો એ પાણીમાં જ પડ્યા હોય. એના પાણીમાં રહેવું બહુ ગમે સમજ્યા. એક તારે હે બે હે આવ્યો જો. એ કાન બહુ હલો કાન મસ્ત હલો પૂછડીને કાન કેવા હિપ્પો. એના પાણીમાં રહેવું બહુ ગમે. નીકળો એક આ બીજો નીકળો જો. એ કે નાહી લીધું બહુ હવે બહાર નીકળીએ. કેવડા મોટા હે ને. જંગલી સફારી વન્ય પ્રાણીઓ નિહાળવા માટેની ટિકિટ અહીંથી લઈ જાય છે બસમાં. શું કહેશ મંથન તું? આ એક ચોચ મારે ને મરી જાય હો માણા કોણ હા 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 બધા આગા આગા હે. પણ અહીં ખાડો ખોદ ને એટલે ઉપર ઠેકીને ન આવે. ટિકિટ લેવા ગયા છે બંને. અહીંયા જો ગાડી આવી છે એમાં બસ. ટિકિટ તો મળશે નહીં કારણ કે ટાઈમ પૂરો થઈ ગયો છે. કોઈ ગયા છે પૂછવા શું કહી છે. મિશન કેન્સલ થઈ ગયું. ટિકિટ નથી મળી. તમે તેનું મોઢું જોઈ શકો છો બાળકનું. જો એના પપ્પા ખીજવે છે તેને. હું થયું મંથન કાં મૂકો ટિકિટ ના મળી ને તારા પપ્પા કઈ ખોટું હોય બેટા હે. એનું મોઢું જોવા જેવું છે. હું અહીં આવું હેમંતન કેમ કરે. છેલ્લી બસ હતી જો આ છેલ્લી બસ હતી. ટિકિટ બારી બંધ થઈ ગઈ છે જો હમણાં મેં તમને દેખાડ્યું ને. મોટા ભાઈ કહે છે ચાલો. હવે કંઈક સારો વ્યૂ જોવા મળ્યો છે. 1 2 3 જો જોવે છે નીકળો ને હવે અહીંયા શું જોવાનું છે. દરરોજ અમને બધા માણસો જોવા જ આવે છે. 4 અને 5 વિચારે છે કે અમે અહીંથી બહાર કેમ નીકળશું. પૂરીને રાખ્યા છે અમને બધા માણસો હાટું. હે મંથન હે મંથન એ એમ કહે છે કે અમે અહીંથી બહાર ક્યારે નીકળશું મંથન. હજી બસ જ જોવે છે. એ ન હોય હવે આપણું પૂરું થઈ ગયું મંથન. એ તો ઉભા હોય એ ના પાડ દે હમણાં એને. હજી જોવે છે લે આ જો તારી સામું જોવે. ઇબ્રા એક અંદર ખાવાનું ખાય એક વિચારમાં છે. તો ખિસકોલી થોડીક પિંજરામાં પૂરે કીડીને થોડીક પિંજરામાં પૂરે. બોલો લ્યો શું કહે છે. કીડી ને પિંજરામાં થોડાક પૂરે કીડીને એને ચિંકારા જોવે જો ચિંકારા. તો મિત્રો મેં અત્યારે મંથનને એક વસ્તુ દેખાડી. જો આ તમને નળી દેખાય છે ને જે નળી દેખાય છે ને આ નળી મેં મંથનને એમ કીધું અજગર છે મંથન બી ગયો હાચકમાં હે મંથન. તો મિત્રો અત્યારે તો બધાય પ્રાણીઓ સૂતા છે કોઈ જાગતું જ નથી. બપોરે ખાઈ પીને સૂઈ ગયા એવું લાગે છે. ખાલી એક સિંહ આટા મારતો હતો અને બીજા 2-3 પ્રાણીઓ આટા મારતા હતા. બાકી જો આ બાજુ તો હાવ શાંતિ છે. અહીંયા જો બધા સૂઈ ગયા છે. બધી બંધ લાગે મંથન. સાંજ પડી ગઈ છે. એનું મમ્મી યાર એનું બચ્ચું આ એકને શિંગડા જોવા મળ્યા આખા બધામાં હે મંથન. તો મંથનભાઈ આખું સકરબાગ પૂરું કરી નાખ્યું જોઈ લીધું હે મંથન. હવે કાંઈ બાકી નથી હવે ઘરે જવાનું છે.
હવે ઘરે જવાનું બાકી છે મંથન. મોટા ભાઈ તો આવ્યા જ નતા, અડધા તો જોઈને જ પાછા વયા જાય છે કે હવે નથી જવું, હાલવું નથી. ત્યાં મોટા ભાઈ બેઠા છે આપણા, મોબાઈલ જોવે છે. અડી લે કેક્ટસ ને. તો મિત્રો અત્યારે સક્કરબાગમાં ગયા હતા, પણ બધા પ્રાણી સૂતા હતા જ, એકેય પ્રાણી જાગતું નહોતું. થોડા ઘણા જાગતા હતા અને થોડા ઘણા સૂતા હતા. એમ વિચાર્યું હતું કે થોડોક સારો વિડીયો બનશે, કંઈક નવું કન્ટેન્ટ આવશે, પણ બધા પ્રાણી ઊંધિયું ખાઈને હોઈ ગયા હતા. એટલે જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો. થેન્ક યુ સો મચ વોચિંગ. બાય.